અમર ચિત્રકથા. રામશાસ્ત્રી. ભારતના ઇતિહાસમાં આદર્શ સરકારી સેવક તરીકે રામશાસ્ત્રીનું સ્થાન અનોખું છે. પેશવાઓના અમલ દરમિયાન તે મુખ્ય ન્યાયાધીશ હતા. લોકસેવાની તેમની નિષ્ઠા સદાને માટે અને ખાસ કરીને આપણા આજના સમયમાં આદર્શરૂપ રહી છે. 18મી સદીના ઉત્તરાર્ધ દરમિયાનના પેશવાઓના અમલમાં રામશાસ્ત્રી હોદ્દા પર હતા. એ સમયે લાંચ રૂશ્વત, સગાવાદ અને આંતરિક અથડામણો રોજના થઈ પડ્યા હતા. માત્ર રામશાસ્ત્રી જ લાંચની બદીથી પર રહ્યા હતા. તેમની પત્ની માટેની સરકારી ભેટ પણ તેમણે પાછી વાળી હતી. પોતાના ગેરલાયક ભાઈના મુકદ્દમાને પણ તેમણે તટસ્થતાથી તોખ્યો હતો. આવા માનવીની કીર્તિ સમયના વહેણ સામે ટક્કર ઝીલીને અમર રહે તેમાં શી નવાઈ? રામશાસ્ત્રીના બાળપણ અથવા પૂર્વજીવન વિશે બહુ ઓછું જાણવા મળે છે. તેઓ પેશવાની સેવામાં દાખલ થયા ત્યાર પછીના જ તેમના જીવનની વધુ માહિતી આજે મળે છે. આ પુસ્તક માટે અમે સંખ્યાબંધ ઐતિહાસિક પુસ્તકો ઉપરાંત કે.વી. ઢવલેએ પ્રગટ કરેલા પ્રભાત ફિલ્મ્સના ચિત્રપટ રામશાસ્ત્રીની પટકથાનો પણ આધાર લીધો છે. રામશાસ્ત્રી. સાતારા જિલ્લાના માહુલી ક્ષેત્રના મંદિરનો વાર્ષિક ઉત્સવ ઉજવાઈ રહ્યો હતો. રામશાસ્ત્રીનું બાળપણ આ ગામમાં જ વીત્યું હતું. પૂજા પત્યા પછી બ્રાહ્મણ વિદ્યાર્થીઓને અને પંડિતોને દાન અપાવવાના હતા. મંત્રોના સૂર હવામાં ગુંજી રહ્યા હતા. રામ્યા, એ રામ્યા! રામ પાણીમાં ભૂસકા મારીને એના સોગિયા દોસ્તોને સતાવતો હતો. તે કહે, તમે આ મંત્રો ગાવામાં સમય વેડફો છો. પાણીમાં પાછા પડો, આપણે પકડદાવ રમીએ. રામ્યા, સંભળાતું નથી? ચાલ, નીકળ બહાર, શરીર લૂછી નાખ. રામ પાણીમાંથી બહાર નીકળ્યો. શું છે મામા? શું થયું છે? મામા કહે, બ્રાહ્મણોને દાન અપાય છે. દોડ જલ્દી, જે મળે તે લઈ આવ. રામ કહે, પણ મામા, હું તો નથી વિદ્યાર્થી કે નથી પંડિત. મામા કહે, સામું ન બોલ, હું કહું તેમ કર. તને ખોરાક પોશાક હું આપું છું. રામ કયાગ્રો બની મામાની પાછળ ગયો, પણ વિચાર્યું, હું દાન નહીં લઉં, નહીં જ લઉં. દરેક બ્રાહ્મણે પોતાની ઓળખાણ આપવી પડતી, પછી જ તેને દાન અપાતું. મામા કહે, કતારમાં ઊભો રહે, હું વિદ્યાર્થી છું એમ કહેજે. મન ફાવે તે શાળાનું નામ દઈ દેજે. રામનો વારો આવ્યો ત્યારે તેને પૂછ્યું, તું કઈ શાળાએ જાય છે? રામ વિચારે છે, હું જૂઠ્ઠું નહીં બોલું. જૂઠું ન બોલવું પડે તેથી તેણે માથું ઝુકાવી દીધું. ત્યાં મામાએ આવીને કહ્યું, એ બહેરો છે. પંડિત કહે, એમ? લે આ તારું દાન. દુઃખી દિલે પૈસા લઈ રામ યંત્રવત ચાલતો થયો. વિચાર્યું, મને કોઈ હક નથી. તે થોડુંક ચાલ્યો, પણ ખોટું કર્યા બદલ તેનું દિલ ડંખતું હતું. વિચાર્યું, હું રખડું છોકરો છું. મારા કરતાં વધુ લાયક બીજા વિદ્યાર્થીઓ છે. તે પાછો ફર્યો અને ટોળું વીંધતો આગળ વધ્યો. શાસ્ત્રી પાસે આવી ઊભો રહ્યો. કહ્યું, લો આ પૈસા પાછા. હું વિદ્યાર્થી નથી. મને આ દાન લેવાનો કોઈ હક નથી. તે ટોળામાંથી નીકળતો હતો ત્યારે મામા તેની પાછળ આવી પહોંચ્યા. ગુસ્સે થઈને બોલ્યા, તારે મારા ઘરમાં આવવાનું નથી. હવે તું જાણે ને તારું નસીબ જાણે. મારે ને તારે કોઈ સંબંધ નથી. પોતે કંઈ ખોટું કર્યું નથી એમ માનતો રામ તદ્દન ચૂપ રહ્યો. વિચાર્યું, હવે તો ચરણ લઈ જાય ત્યાં જઈશ. તે ચાલતો ચાલતો સાતારા પહોંચ્યો. અચાનક રસ્તાના એક વળાંક પાસે, વાહ, મહેલ! મને ત્યાં કદાચ કંઈક કામ મળે. એટલામાં એક પૂજારી બહાર આવ્યો. રામ પૂછે છે, અહીં કોણ રહે છે? પૂજારી બોલ્યો, અનગળ સાહેબ. તારે શું કામ છે? રામ કહે, મને નોકરી જોઈએ છે. તેઓ મને કામે રાખે એમ લાગે છે? પૂજારી કહે, મારી સાથે ચાલ. મારી પૂજા પતી ગઈ છે, હવે સમય છે. પૂજારી રામને અનગળ સાહેબ પાસે લઈ ગયો. રામને કહે, પેલા રહ્યા અનગળ સાહેબ, તેમને પ્રણામ કર. તેઓ દયાળુ છે. તારા નસીબમાં હશે તો નોકરી મળી જશે. રામે જઈને અનગળ સાહેબને પ્રણામ કર્યા. સાહેબે પૂછ્યું, તું કોણ છે? ક્યાંથી આવ્યો છે? તારે શું જોઈએ છે? રામ કહે, હું માહુલીનો ગરીબ બ્રાહ્મણ બાળક છું. નોકરી શોધું છું. અનગળ સાહેબ કહે, અમારે બ્રાહ્મણ ઘર નોકરની જરૂર છે. એ કામ કરશે? રામ કહે, જી હા, ખુશીથી કરીશ. સાહેબ કહે, કપડાં ધોવાનું, પાણી ખેંચવાનું અને આંટા ફેરા ખાવાનું કામ થશે તારાથી? રામ કહે, કોઈ પણ કામ કરીશ સાહેબ. તો આજથી જ કામે લાગ.
અઠવાડિયા પછી પગાર નક્કી કરીશું. અનગળે મુખ્ય નોકરને બોલાવ્યો. કહ્યું, આને શેઠાણી પાસે લઈ જાઓ અને તેને કામ બતાવવા કહો. આમ રામની કસોટી શરૂ થઈ. રામ્યા, જલ્દી કર, તે હજી વાસણ માંજ્યા નથી, કુંડીમાં પાણી પણ નથી. તેનું વારંવાર અપમાન થતું. નોકર કહે, આળસુના પીર, હજી ખાઈ રહ્યો નથી? તું છે કોણ? શાસ્ત્રીનો બેટો? રામને ઘણીવાર નોકરી છોડી દેવાનું મન થતું, પણ વિચાર્યું, હિંમત હારવી નથી. મારે હવે લુચ્ચા મામાને શરણે તો નથી જ જવું. દિવસોના વીતવા સાથે રામને કામ ફાવી ગયું. નોકર કહે, રામ્યા, જમી લીધું? તને પૂજારી બોલાવે છે. રામ કહે, જમી રહેવા આવ્યો છું, હમણાં આવું છું. એક દિવસ તેને અચાનક એક વિચાર સૂઝ્યો. હું પૂજારી બની જાઉં તો ભણીને પંડિત થવા માટે પૂરતો સમય મળે. તે દિવસે પૂજારીના કામમાં મદદ કરતી વખતે રામ કહે, આપ ધીમે ધીમે પ્રાર્થના કરો તો મારે શીખવી છે. પૂજારીને અચરજ થયું. રામ, હવે તું શ્લોકો કેવી રીતે મોઢે કરી શકવાનો? મોટી ઉંમરે સંસ્કૃત શબ્દો શીખવા અઘરા છે. રામ કહે, એમાં શું, મારાથી જરૂર થઈ શકશે. કૃપા કરી ધીમે ધીમે બોલો. પૂજારી હસ્યો. તેણે પ્રાર્થના ધીમે ધીમે બોલવા માંડી. એટલામાં રામ્યા, એ રામ્યા, કોઈએ બૂમ પાડી. બીજી ક્ષણે મુખ્ય નોકર અંદર ધસી આવ્યો. કેમ અલ્યા, સંભળાતું નથી? અહીં શું કરે છે? તારે તો 1 કલાક પહેલાં નીચે આવવાનું હતું. નોકર કહે, અનગળ સાહેબ હમણાં આવી પહોંચશે, તેમના પગ ધોવાનું પાણી ક્યાં છે? પૂજારી કહ્યું, રામ, જા, કાલે આવજે મારી પાસે. રામને ધક્કો મારતો મુખ્ય નોકર ઓરડામાંથી બહાર નીકળ્યો. પૂજારીએ વિચાર્યું, રામ જરૂર સફળ થશે. કેવી એકાગ્રતા! અનગળ આવ્યા ત્યારે રામે પાણી તૈયાર રાખ્યું હતું. અનગળે ઓટલા પર પગ મૂક્યા. ઓ, મારા કાનમાંય આવા કુંડળ હોત તો! અનગળને ગુસ્સો ચડ્યો. મૂરખ, તારું ધ્યાન ક્યાં છે? શાનો વિચાર કરે છે? રામ કહે, આપના કુંડળનો માલિક? કેમ, તને આવા કુંડળ પહેરવાનું મન થાય છે? જી હા માલિક. તે પહેલાં તારે તેને લાયક બનવું જોઈએ. રામ કહે, બનીશ. હા હા હા, મારો નોકર રહીને. અનગળ રામને દુભવવા માગતો નહોતો, પણ રામને ખોટું લાગ્યું. તેણે કહ્યું, હવે હું તમારો નોકર નથી. એમ? અનગળ પર રામના જવાબની અણધારી અસર થઈ. તેનો અવાજ હળવો અને માયાળુ બન્યો. તો હવે તું શું કરવાનો છે? રામ કહે, હું બનારસ જઈશ. ત્યાં ગુરુને શોધી કાઢી તેમને ચરણે બેસી ભણી ગણીને શાસ્ત્રી બનીશ. ત્યાં સુધી હું અહીં પગ નહીં મૂકું. અનગળ કંઈ બોલે તે પહેલાં પૂજારી આવી પહોંચ્યો. બોલ્યા, તે શાસ્ત્રી બનશે જ. પછી પૂજારીએ અનગળને શ્લોકો શીખવાના રામના પ્રયાસોની અને તેની એકાગ્ર થવાની અદ્ભુત શક્તિની વાત કરી. અનગળે તેના કમરપટામાંથી નાણાંની કોથળી કાઢી અને રામને કહ્યું, લે આ સોના મોહરો, તું તારી અભિલાષા પાર પાડે એવી મારી આશીષ છે. વિચાર્યું, આ છોકરો કોઈ સામાન્ય નોકર નથી. 16 વર્ષના રામ માટે બનારસનો રસ્તો લાંબો અને કપરો હતો. છતાં છેવટે તે ત્યાં પહોંચ્યો. અહીં આવેલા લાખો માણસોને તે વિદ્યા અને શાણપણ બખ્શ્યા છે. હું પણ એ બંનેની પ્રાપ્તિ માટે તારે ચરણે આવ્યો છું. મને તરછોડીશ નહીં, પણ માતાની જેમ રક્ષણ આપજે. તેણે ગંગા મૈયાને પ્રાર્થના કરી. તે શહેરની શ્રેષ્ઠ પાઠશાળાની શોધ કરતો હતો. કોઈએ કહ્યું, પાયગુંડે ગુરુની શાળા શ્રેષ્ઠ છે. વળી ગુરુ પોતે પણ ખૂબ માયાળુ છે. રામ એ ગુરુ પાસે ગયો. ચરણે પડીને બોલ્યો, ગુરુજી, હું દક્ષિણમાં છેક માહુલીથી આવ્યો છું. મારે ભણવું છે. મને આપનો શિષ્ય બનાવો. ગુરુએ પૂછ્યું, પહેલાં ક્યાં ભણ્યો છે? કેટલે સુધી અભ્યાસ કર્યો છે? રામે ભૂંઠપ અનુભવી. કહ્યું, હું પહેલાં કદી પાઠશાળામાં ગયો નથી. ગુરુ તરત જ બધું સમજી ગયા. કહ્યું, વાંધો નહીં, તને ભણવાની ઉત્કટ ઈચ્છા છે, એ જ ઘણું અગત્યનું છે. તને હું શિષ્ય બનાવું છું. હું તને પહેલેથી બધું શીખવી પારંગત બનાવીશ. રામ કહે, આપને પસ્તાવાનો વખત નહીં આવવા દઉં ગુરુજી. રામે અભ્યાસ શરૂ કર્યો. તે મહેનતુ વિદ્યાર્થી હતો, તેથી તેને ગુરુએ કદી ઠપકો આપવો પડ્યો નહીં. બીજાને ગુરુએ કહ્યું, આમ નહીં, હું બોલું તેમ બોલ. બીજા વિદ્યાર્થીઓ કરતાં તે ઘણો મોટો હતો, તેથી તેઓ તેને ઘણીવાર ખીજવતા. રામ, જો અમનેય મૂછો ઉગી. રામ તેની મશ્કરીને હસી કાઢતો, એટલે થોડા વખતમાં જ તે તેમનો માનીતો બન્યો. એક દિવસ એક વિદ્યાર્થીએ પૂછ્યું, રામ, તું શું કરે છે? રામ કહે,
અહીં ઘઉંના જેટલા દાણા છે તેટલી વાર શ્લોક બોલું છું. મારી ઉંમરે સંસ્કૃત આ રીતે જ શીખી શકાય ને? આ રીતે 12 વર્ષ વીત્યા. રામ વેદ, વેદાંત અને શાસ્ત્રોમાં પારંગત બન્યો. પછી એક દિવસ ગુરુજી બોલ્યા, રામ, કાલે તને શાસ્ત્રીની પદવી મળશે. પછી તું શાળા છોડી શકશે. બીજે દિવસે રામે કહ્યું, ગુરુજી, આજે હું જે કંઈ છું તે આપને લીધે છું. આપને શી દક્ષિણા આપું? ગુરુજીએ કહ્યું, તારી વિદ્યાને વેચીશ નહીં. એ જ મારે માટે તારી મોટામાં મોટી દક્ષિણા. ન્યાયતંત્ર, રાજા અને સમાજને તારા શિક્ષણનો લાભ આપજે. પદવી ગ્રહણ કર્યા પછી ગુરુને યોગ્ય દક્ષિણા આપવાના નિર્ધાર સાથે રામશાસ્ત્રી માહુલી ક્ષેત્ર જવા ઉપડ્યા. રામશાસ્ત્રી માહુલી ક્ષેત્ર પહોંચ્યા કે તરત પેશવા માધવરાવે તેમને બોલાવ્યા. કહ્યું, વિખ્યાત સંસ્કૃત પંડિત રામશાસ્ત્રી માહુલી ક્ષેત્ર પાછા ફર્યા છે. તેમને દરબારમાં બોલાવો. રામશાસ્ત્રી પૂનાના દરબારમાં પહોંચ્યા ત્યારે આપને ન્યાયાધીશ તરીકે નિમવાની મારી ઈચ્છા છે. શાસ્ત્રીજીએ કહ્યું, એ મારું બહુમાન છે. માધવરાવ સારો રાજકર્તા હતો, પણ તે જન્મે બ્રાહ્મણ હોવાથી રાજકાજને પણ બાજુએ રાખીને પૂજાપાઠમાં ઘણો સમય વિતાવતો. સેવકે આવીને કહ્યું, દરબાર ભરાયાને કલાક થયો, પણ પેશવા હજી પૂજામાં બેઠા છે. શાસ્ત્રીએ કહ્યું, કંઈ થઈ શકે તો જો. રામશાસ્ત્રીએ પેશવાને સંદેશો મોકલ્યો, પણ પેશવા કહે, રામશાસ્ત્રીને થોભવા કહો, મારી પૂજા હજી બાકી છે. સંદેશવાહક નિષ્ફળ થઈ પાછો ફર્યો ત્યારે રાજ કરતાં તેની ફરજ ચૂકે છે, પણ તેમને ખોટું લગાડ્યા વિના કેવી રીતે સમજાવવા? તેમને એક વિચાર સૂઝ્યો. પેશવા પૂજાખંડમાંથી બહાર નીકળ્યા કે તરત શાસ્ત્રીજીએ કહ્યું, હું રાજીનામું આપું છું. મારે કાશી જવું છે. પણ શા માટે? પેશવાએ પૂછ્યું. શાસ્ત્રી કહે, હું ન્યાયાધીશ છું, તેથી બ્રાહ્મણ તરીકેની ફરજ ચૂકી જવાય છે. તેથી બેમાંથી એકને છોડવા માગું છું. પેશવા તરત જ સમજી ગયા. તમે ખરેખર શાણા માનવી છો. રાજકાજ પહેલું જોવું જોઈએ. ચાલો દરબારમાં જઈએ. રામશાસ્ત્રી પરનો માધવરાવનો વિશ્વાસ વધતો ગયો. મુખ્ય ન્યાયાધીશનું અવસાન થતાં રામશાસ્ત્રીને એ પદે નિમવામાં આવ્યા. થોડા મહિના પછી શાસ્ત્રીએ કહ્યું, લણણીની મોસમ આવી છે. હું થોડા દિવસ માહુલી જઈ આવું. તેમની પાલખી માહુલી ક્ષેત્ર પાસે પહોંચી ત્યારે તેમણે જોયું કે અમુક સ્ત્રીઓ પેશવાના સૈનિકોને વિનંતી કરી રહી હતી, મારું હળ, મારા બળદ બચાવો. બીજી કહેતી હતી, મારા એકના એક પુત્રને રહેવા દો, હું વિધવા છું, મારું ખેતર કોણ સંભાળશે? રામશાસ્ત્રી પાલખીમાંથી નીચે ઉતર્યા. પૂછ્યું, શું છે? આ બધી ધમાલ શેની છે? એક ખેડૂતે જવાબ આપ્યો, પેશવાના સૈનિકો અમારા ખેતર ઉજાડી નાખે છે. તેઓ અમારા જુવાનોને ઉઠાવી જાય છે. રામશાસ્ત્રીએ ખેતરો પર નજર ફેરવી. જોયું, સૈનિકો યુવાનોને લઈ જતા હતા. કહ્યું, ચાલો, નહીં તો મારે તને પરાણે લઈ જવું પડશે. યુવાન કહે, નહીં આવું. રામશાસ્ત્રીનો પિત્તો ગયો. તેણે કહ્યું, જલ્દી ચાલો. સૈનિકોને રોક્યા. થોભો, શું ધાર્યું છે તમે? રહેવા દો તેને અહીં. સૈનિકો કહે, કંઈ ધાર્યું નથી. પેશવાને 50 મજૂરોની તાકીદે જરૂર છે. અમે તેમને ભેગા કરીએ છીએ. રામશાસ્ત્રી કહે, છોડી દો ખેડૂતોને, હું તેમને પેશવા પાસે લઈ જઈશ. રામશાસ્ત્રીના રક્ષણની પ્રતીતિ થતાં ખેડૂતોએ ખસવાની ના પાડી. અમે નહીં આવીએ. સૈનિકો કહે, અમે સુબેદારના હુકમથી આવ્યા છીએ. ખેડૂતો નહીં આવે તો તેમને ગિરફ્તાર કરવા પડશે. રામશાસ્ત્રી કહે, પકડી લો, જોઈએ, હું પેશવા સમક્ષ તેમની વકીલાત કરીશ. સૈનિકો ખેડૂતને પકડી પેશવા પાસે લઈ ગયા. રામશાસ્ત્રી સામેના આક્ષેપો સાંભળી પેશવાને આશ્ચર્ય થયું. તેણે કહ્યું, શાસ્ત્રીજી, તમે રાજ્યના વહીવટમાં દખલ કરી છે એ વાત સાચી છે? રામશાસ્ત્રી કહે, આપ રજા આપો તો મારે કંઈક કહેવું છે. પેશવા કહે, મારી પરવાનગી છે. શાસ્ત્રીજી કહ્યું, અત્યારે ફસલની મોસમ છે. ખેડૂતો ગેરહાજર રહેશે તો પાક સુકાઈ જશે, પરિણામે દુકાળ પડશે અને રાજા પોતાની ફરજ ચૂક્યો ગણાશે. આપના એક એક પ્રજાજન પર આપનો અધિકાર છે, પણ તેમાંય ક્રમ જોવો જોઈએ. જરૂર પડે આ જ ખેડૂતો આપની મદદે દોડી આવશે. ખેડૂતોએ કહ્યું, આવીશું, જરૂર આવીશું, અમારા સ્ત્રી બાળકોએ આવશે. પેશવા કહે, હવે મને સમજાયું, હવેથી આપણા રાજ્યમાં વેઠની પ્રથા બંધ. પેશવાએ ખેડૂતોને માફી આપી, તેમના ખેતરો પર મોકલી દીધા. રામશાસ્ત્રી એટલે ન્યાય એમ કહેવાવા લાગ્યું. તેમની કીર્તિ આખા મરાઠા સામ્રાજ્યમાં ફેલાઈ ગઈ. એક દિવસ
માધવરાવની તબિયત ખૂબ લથડી ગઈ. તેનો ભાઈ નારાયણરાવ અને રામશાસ્ત્રી તેના બિછાના પાસે હતા. માધવરાવ કહે, હું હવે 2 ઘડીનો મહેમાન છું. મારે રાઘોબાને મળવું છે. શાસ્ત્રીજીએ કહ્યું, હમણાં જ બોલાવી મંગાવું છું. રાઘોબા ઉર્ફે રઘુનાથરાવ પેશવાનો કાકો હતો. તે અને તેની મહત્વાકાંક્ષી પત્ની આનંદી પેશવા સામે સતત કાવતરા કરતા હતા. તેથી માધવરાવે તેને નજરકેદ રાખ્યો હતો. સૈનિકે આવીને કહ્યું, પેશવા આપને બોલાવે છે. રાઘોબા બીમાર પેશવા પાસે પહોંચ્યો ત્યારે માધવરાવે કહ્યું, કાકા, હું તમને નજરકેદમાંથી મુક્ત કરું છું. આપણે ભૂતકાળ ભૂલી જઈએ. નારાયણને તમારા હાથમાં સોંપું છું. તે પેશવા બને ત્યાં સુધી તમે વહીવટ સંભાળજો. રાઘોબાને આનંદ થયો. તે ખુશ થતો આનંદી પાસે આવ્યો. એક ખુશખબર છે, આપણે હવે છૂટા છીએ. માધવરાવ મરવાની અણી પર છે. નારાયણ નામ પૂરતો પેશવા રહેશે, પણ સત્તા બધી મારા હાથમાં. આનંદી કહે, સત્તાથી નહીં, ગાદીથી પેશવા બનાય. હવે કાળા કામ તમારે કરવાના અને ગાદીની મોજ નારાયણ માણે. તું ફિકર ન કર, મેં બધું વિચારી રાખ્યું છે, રાઘોબાએ કહ્યું. થોડા દિવસ પછી રાઘોબાએ આનંદીને બોલાવી અને કહ્યું, લે આ વાંચ, એટલે તને બધું સમજાશે. એક સૈનિક પરનો એ પત્ર હતો. પત્રમાં લખ્યું હતું, આપણે નક્કી કર્યા મુજબ તારે નારાયણરાવનું અપહરણ કરવાનું છે. તને 5 લાખ. અપહરણની જગ્યાએ મારી નાખજે શબ્દ જોઈએ. આનંદીએ વિચાર્યું. તેણે કહ્યું, અહીં અજવાળું નથી, હું બહાર જઈને વાંચું છું. થોડી વારે આનંદી પત્ર સાથે પાછી આવી. સરસ, હવે આના પર તમારી મોહર મારો, હું હમણાં જ રવાના કરાવી દઉં. પોતે મોતના ફરમાન પર મોહર મારી છે તેનો રાઘોબાને ખ્યાલ નહોતો. સૈનિકને રાઘોબાનો પત્ર મળ્યો કે તરત, રાઘોબાએ વાત તો અપહરણની કરેલી, પાછળથી વિચાર ફેરવ્યો લાગે છે. પણ આપણે શું? ચાલો દોસ્તો, આપણે ઉપડીએ. તે સાગરીતો સાથે નારાયણરાવના ખંડમાં ધસી ગયો. નારાયણ રાઘોબા તરફ નાઠો. કાકા બચાવો, મને બચાવો. રાઘોબા મૂંઝાયો, પણ આનંદીબાઈએ આંખને ઇશારે તેને કંઈ પણ કરવાની ના પાડી. નારાયણ બોલ્યો, કાકા બચાવો. ઓહ! ધોળે દિવસે નારાયણરાવનું ખૂન થયાની ખબર પડતાં રામશાસ્ત્રી હેબતાઈ ગયા. તેમણે ઓરડામાં આંટા મારવા માંડ્યા. અચાનક રસ્તા પર થતી ધમાલથી તેમનું ધ્યાન ખેંચાયું. તેમણે બારીમાંથી જોયું તો રાઘોબા સવારી કાઢી દરબારમાં જતો હતો. રામશાસ્ત્રી કહે, એ શું વળી? એ દેખાવ જોઈ નફરત થતાં તે પાછા ફર્યા. ત્યાં પોતાનું ધ્યાન ખેંચવા ઊભેલી પેશવાના અંગરક્ષકની પત્ની દેખાઈ. તેમણે પૂછ્યું, તું અહીં શું જોઈએ છે? બાઈ બોલી, ન્યાય. હું કહું છું એ કાળું કૃત્ય. શાસ્ત્રીએ પૂછ્યું, પણ કોની મગદૂર હશે? બાઈએ કહ્યું, રઘુનાથરાવનું છે. શું? શાસ્ત્રીજી ચમક્યા. ખુદ તેના કાકાનું? અશક્ય. આવી અફવા ફેલાવવી ખતરનાક છે. બાઈ કહે, મારી પાસે પુરાવો છે. જુઓ આ કાગળ. રાઘોબાના સૈનિકો સાથે લડીને મારા પતિએ તે જીવને જોખમે હાથ કર્યો છે. શાસ્ત્રીજીએ પત્ર વાંચ્યું. કહ્યું, હું દરબારમાં જાઉં છું. એક પળ પણ ગુમાવી શકાય તેમ નથી. દરબારમાં રઘુનાથરાવ ગાદી પર બેસવા જતો હતો ત્યાં જ શાસ્ત્રીજી બોલ્યા, સબૂર, મુખ્ય ન્યાયાધીશ તરીકે પેશવાને ગાદી તરફ દોરી જવાનો હક મારો છે. રામશાસ્ત્રીને દરબારમાં જોઈ પેશવાને શાંતિ થઈ. એ આવશે એમ તેણે ધાર્યું નહોતું. રાઘોબાએ કહ્યું, નારાયણરાવ મારા દીકરા જેવો હતો. તેના મૃત્યુથી મારા પર જે વીતે છે તે હું જ જાણું છું. શાસ્ત્રીજીએ કહ્યું, હું તમારી લાગણી જાણું છું, બહુ સારી રીતે. રાઘોબા કહે, તમારા શબ્દોથી મને નિરાશ થઈ. તમારે મુખ્ય ન્યાયાધીશ તરીકે ચાલુ રહેવાનું છે. પેશવાની તલવાર ન્યાય કાજે તમને સદા સાથ આપશે. રામશાસ્ત્રી બોલ્યા, અને જરૂર પડે ન્યાયને ખાતર હું તમારી તલવાર પણ છીનવી લઈશ. આનંદીબાઈની ધીરજ ખૂટતી હતી. કહે, રાઘોબા ચાલો, સિંહાસન રાહ જુએ છે. રઘુનાથ અચકાતો હતો. શાસ્ત્રીજી કહે, અચકાવ છો કેમ? ખાલી સિંહાસનના લીલા મખમલ પરના લોહીના ડાઘ હજી સુકાયા નથી. ત્યાં સુધીમાં કંઈક ખોટું થાય છે એવી ગંધ આવતા આનંદીબાઈ ઢીલી થઈ ગઈ. કહે, ચાલો જલ્દી કરો, ગાદી પર બેસો. શાસ્ત્રીજી બોલ્યા, કેવી રીતે બેસે? પવિત્ર સિંહાસનને તેના જેવો બાયલો સ્પર્શી પણ શકે ખરો? દરબારીઓ ચકિત થઈ ગયા. કહે, રામશાસ્ત્રી સાવધાન, તમે હદ બહાર જાઓ છો. શાસ્ત્રીજી બોલ્યા, તે બાયલો છે. ગાદી પચાવી પાડવા તેણે પોતાના ભત્રીજાનું ખૂન કરાવ્યું છે. આનંદીબાઈથી વધુ સહન ન થઈ શક્યું. બોલી,
ભર દરબારમાં આ રાજદ્રોહી માણસ પેશવાનું અપમાન કરે છે. તેને બોલતો બંધ કરે એવું અહીં તમારામાં કોઈ નથી? શાસ્ત્રીજી બોલ્યા, ના આનંદીબાઈ, આ સ્થળે એકે મર્દ નથી, નહીં તો ખૂની ગાદી પર બેસી શકે ખરો? રઘુનાથરાવ ધ્રુજી ઉઠ્યો. શું? મેં નારાયણનું ખૂન કર્યું? નહીં નહીં, એ તો... એટલામાં રાઘોબાનો સૈનિક રામશાસ્ત્રી તરફ ધસ્યો. બામણા, હું તારી બોલતી બંધ કરી દઉં છું. રામશાસ્ત્રી નીડર બનીને આગળ વધ્યા. બોલ્યા, બરાબર છે, ઉઠાવ તારી તલવાર. સદગત પેશવાના સુબેદારોને પવિત્ર લોહીના ડાઘ જોવા દે અને જાગવા દે. રામશાસ્ત્રીએ પોતાના કમરપટામાંથી પેલો પત્ર બહાર કાઢ્યો. આ પત્રમાં તમારા ગુનાની સાબિતી છે. તેના પર તમારી રાઘોબાની મોહર છે. એ પત્ર જોઈ આનંદીબાઈ ફિક્કી પડી ગઈ. તેણે સૈનિકો સામે જોયું. કહ્યું, જોઈ શું રહ્યા છો? પકડી લો આને. તેઓ આગળ વધ્યા ત્યાં તો બે સુબેદારો વચ્ચે પડ્યા. કહ્યું, ખબરદાર સૈનિકો, અમે ન્યાયની સેવા કાજે તલવાર તાણી છે. શાસ્ત્રીજી, પત્રમાં શું લખેલું છે? શાસ્ત્રીજીએ પત્ર વાંચ્યું. આપણે વાત થયા મુજબ તમારે નારાયણરાવને મારી નાખવાનો છે. બદલામાં તમને ₹5 લાખ પુરંદરનો કિલ્લો તેમજ બીજા 3 નાના કિલ્લા મળશે. ક્ષણભર તો રાઘોબાની જીભ સિવાઈ ગઈ. પછી બોલ્યા, રામશાસ્ત્રી, નારાયણરાવ રાજખટપટનો ભોગ બન્યો છે. તમે શાસ્ત્રી છો. રાજકીય ખૂનની સજા શી હોય તે તમે જાણો છો. બોલી નાખો, હું સજા ભોગવવા તૈયાર છું. પેશવાના શબ્દોથી દરબારીઓ અંજાઈ ગયા, પણ રામશાસ્ત્રીને અસર ન થઈ. ન્યાયની બાબતમાં તેમની પાસે તડજોડને સ્થાન નહોતું. ખૂની માટે એક જ સજા હોય, મોતની. આનંદીબાઈ બોલી, સૈનિકો, રાજદ્રોહીને સાંકળે બાંધો. પણ સુબેદારો વચ્ચે પડ્યા. એક ડગલું આગળ વધ્યા તો ખતમ થઈ જશો. સુબેદારો, એનો અર્થ નથી. પેશવાની ગાદી પર આ પાપી ખૂની હશે ત્યાં સુધી રામશાસ્ત્રી પૂનામાં પગ નહીં મૂકે. રામશાસ્ત્રી, આપ સાચે જ સદગત પેશવાઓને વફાદાર છો. આજની પહેલી સલામી આપને અપાશે. રામશાસ્ત્રી બોલ્યા, એ મારું ગૌરવ છે. હું પાછો આવીશ, પણ આ ખૂની ગાદી પરથી ફેંકાઈ ગયો હશે ત્યારે. રામશાસ્ત્રીએ પોતાના વચન મુજબ પૂના છોડ્યું. પેશવા માધવરાવના મરણ પછી જન્મેલો સવાઈ માધવરાવ પેશવા બન્યો ત્યારે જ તે પાછા ફર્યા. ત્યારથી તે જીવ્યા ત્યાં સુધી મુખ્ય ન્યાયાધીશ પદે રહ્યા. અસ્તુ.